અરે સિયા, મળી ગઈ, ક્યારની તને જ ગોતું છું. હા, મંદિર સાફ કરી નાખ ને. છેલ્લા 15 દિવસથી મંદિર સાફ જ નથી થયું. ત્યાં સુધીમાં હું બહાર ફળ્યું ને એવું વાળી નાખું. મમ્મી એક કામ કરો ને, પહેલા ફળિયું વાળી નાખો, પછી મંદિર તમે જ સાફ કરી નાખજો ને. મારી પાસે ટાઈમ નથી. કેમ, કે જવાનું છે, કઈ હિસાબ કિતાબ કરવાનો છે? હિસાબ કિતાબ તો શેનો કરવાનો હોય? હા, હાથમાં વ્યવહાર નથી એટલે હિસાબ કિતાબ તો ન જોઈ ને. રસોઈ તો દામિનીએ કરી નાખી છે, કચરા પોતા તો સવારમાં પતી ગયા, તો તારે અત્યારે શું કામ? માર્કેટ જવું હતું. કેમ? શાકભાજી નથી ને ફ્રીજમાં, લેવા માટે. એ તો હું જઈ આવીશ ને. આવશે ને આદિ કે રોનક કોઈ, ત્યારે હું જઈ આવીશ. તું મંદિર સાફ કરી નાખ, મારે મોડું થાય છે, સાંજની પૂજા કરવી છે. ના, હું મંદિર સાફ નથી કરવાની. અમારી કઈ ઉંમર છે મંદિર સાફ કરવાની? તમારી ઉંમર છે તો તમે સાફ કરો ને બેઠા બેઠા મસ્ત. અચ્છા, એટલે મંદિર સાફ કરવા માટે ઉંમર હોવી જોઈએ એવું? તારા મમ્મીના ઘરે તો તું જ સાફ કરતી હતી ને. તારા મમ્મી તો બહુ વખાણ કરતા હતા કે મારી સિયા મંદિર બહુ સારું સાફ કરે છે. તો ત્યાં તારી ઉંમર થઈ ગઈ ને અહીં આવીને ઘટી ગઈ એવું કહે તો? એવું નથી. હું ત્યાં મંદિર સાફ કરતી ને તો મારા મમ્મી વખાણ કરતા, અને અહીંયા ખબર છે ને, હું લગ્ન કરીને આવી ત્યારે મેં મંદિર સાફ કર્યું હતું એકવાર ને એકવાર. હા, તો એના પર તમે મને કેટલું સંભળાવી દીધું હતું કે આ ભગવાનની મૂર્તિ અહીંયા હતી તો અહીંયા શું કામ મૂકી, આમ શું કામ કર્યું. એટલે મારે છે ને તમારું લેક્ચર નથી સાંભળવું. આ લેક્ચર નથી. તને હું જે બોલું છું એ લેક્ચર લાગે છે? અરે કઈ માટીની બનેલી છે તું. હું તને કંઈ પણ કામ ચીંધું એમાં તને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે. હા, એટલે જ કહું, સમજી જાવ ને, મને કામ જ નહીં ચીંધવાનું, એટલે પ્રોબ્લેમ જ ના આવે. એટલે હું આ ઘરમાં બંને વહુઓની પૂજા કરવા માટે લઈને આવી છું. અરે બાજુમાં જો સંગીતાબેન ને, ત્યાં 3 વહુઓ છે, 3. એમ છતાંય ઘરના કામ કોઈ દિવસ એની સાસુ એમને ચીંધવા નથી પડ્યા. આમ ખબર જ હોય કે આ પછી આ કામ કરવાનું છે, આ પછી આ કામ. અને મારી વહુઓને ખબર હોય કે આની પછી સીધું સૂઈ જવાનું છે, આની પછી સીધું માર્કેટ જવાનું છે, આની પછી ત્રીજા દિવસે શોપિંગ કરવા જવાનું છે, કુર્તીનો ને એનો સેલ લાગ્યો છે, આ બધી ખબર હોય ને. હા, એમની વહુ નહીં તે બધી જ ખબર હોય છે. અમે જ્યારે શોપિંગ કરવા જઈએ ને ત્યારે જોડે જ આવે છે ને. અને એના ઘરે તો 2 કામવાળા છે, આપણા ઘરે નથી ને. તને જાજી ખબર છે સંગીતાબેનના ઘરે કેટલા કામવાળા? હા, ખબર તો હોય ને. એની વહુ વાત કરતી હોય, અને સંગીતાબેનનો સ્વભાવ એટલે વાત જ ન પૂછો. એટલે હું સાફ કરી નાખું છું મંદિર. તારે જે ચોવટ કરવાની હોય કરી નાખ. સંગીતાબેનના ઘરે આટો મારી આવજો. એ હા, જઈ આવીશ. હું શું કામ સાફ કરું? એના કામ હોય એ અમને ચીંધી દેવા છે, કરે નતર કાંઈ નહીં. મમ્મી, તમારી તબિયત કેવી છે? હા મમ્મી, તબિયત કેમ છે તમારી? આ તું પૂછી લે બધું પહેલા. મારી કોપી શું કામ કરે છે? મેં પૂછ્યું તો મેં પૂછ્યું એમાં પણ મેં પૂછ્યું તો જવાબ સાંભળવાનો હોય ને. સારું છે, તો વાંધો નહીં. મને સારું છે. હા હા એ નહીં પૂછો કે મેં તમને બંનેને અહીંયા શું કામ બોલાવ્યા છે? હા હા. તારે કઈ પૂછવાનું છે કે હું પૂછું? શું કામ બોલાવ્યા છે? કંટાળી ગઈ છું બેટા હવે હું આ ઘરથી. લે કેમ? ઘરથી? ઘરના લોકોથી. સાંભળ પેલા મારી પૂરી વાત તો સાંભળ. હું એ જ કહું છું, સાંભળવાનું રાખ થોડું. મોટા બોલતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ડબકા નહીં મૂકવાના. સોરી, બોલો. પતી ગયું તમારા બંને? બેટા, તમારા બંનેની પત્ની મારા કયામાં નથી. હું એક કામ સોંપું ને તો સામે મને બીજા 10 શબ્દ ગણીને આપી દે છે. કામ થાય નહીં કે થઈ જાય એની તો કોઈ ગેરંટી જ નથી, પણ 2 શબ્દ બોલાઈ ગયા હોય ને તો ગણીને શબ્દ મને પાછા આપે છે. એટલે આ ઘરમાં મને કામવાળી જેવું ફીલ થાય છે. નાના મમ્મી, એવું શું કામ વિચારો છો? અને ઘરના 2 કામ કરી લો તો કઈ કામવાળા થોડી થઈ જાય. તમે કેવું વિચારો છો? અરે આવું એ થોડી. તો ભૂલ કહેવાય, દામિનીની ભૂલ કહેવાય. જો એને સમજવું જોઈએ, વધારે કામ એ લોકોએ કરવું જોઈએ, ભાભી અને દામિનીએ. હા હા, હું સિયાને પણ સમજાવી દઈશ, કહી દઈશ કે આવું ન કરે. ખબર છે ને કે છેલ્લા 2 દિવસથી હું કહું છું કે મારું મોઢું આવી ગયું છે, મારાથી તીખું કંઈ ખવાતું નથી. આજે બપોરે ખાલી મેં દામિનીને એક તીખારી બનાવવાનું કીધું અને એને તો જે મારું મોઢું તોડ્યું છે કે તમે દીકરામાં વારા તારા કરો છો, આ ઘરમાં વારા તારા કરો છો, આ કરો છો, તે કરો છો. મને તો એ નથી સમજ પડતી કે
મારાથી એવું ક્યારે થઈ જાય છે? મારી માટે તો મારી ડાબી આંખ ફૂટે તો એ છે ને મારી જમણી આંખ ફૂટે તો એ છે. તમારો બિલકુલ વાંક નથી, વાંક આદિનો જ છે. એ દામિનીને કંટ્રોલ જ નથી કરી શકતો. જોયું ને, હું દર વખતે કહેતો હોય કે બૈરીને જરાક કંટ્રોલમાં રાખો, દાબમાં રાખો. બોલી લીધું તો ભાભી પણ આ ઘરમાં રહે જ છે. આ દામિની અપમાન કરે તો ભાભીએ તો સારું વર્તન કરવું જોઈએ હું ને. વાત તો હું કરું છું ખીજાઉં. ને, હું વાત કરું છું ને, મારી વાત તો પૂરી થવા દો. સોરી. નહીંતર એક કામ કરો, તમે લોકો જાઓ તમારા કામથી, હું મંદિરે બેસીને શાંતિથી ભગવાન સામે આ બધી વાતો કરીશ. એ તો શાંતિથી સાંભળશે. ના ના, અમે સાંભળીએ છીએ. હું તો તમારો જ પક્ષ લેતો હતો. હું પણ. વાત રહી સિયાની. સિયા પણ હવે મારા કયામાં નથી રહી. અરે મેં ખાલી એને એવું કીધું કે આ જે ભગવાનનું મંદિર છે સાફ કરીને છેલ્લા 15 દિવસથી એમને એમ છે, તો કે ભગવાનનું મંદિર હું થોડી સાફ કરું અત્યારે, કઈ થોડું કે આ મારી ઉંમર છે ભગવાનનું મંદિર સાફ કરવાની, તમે કરી નાખો. એ રામ રામ રામ. અરે ભાઈ 2 મિનિટ ચૂપ તો રે. ભગવાનનું નામ લેવાનું હોય ત્યારે તો લેતો નથી. અને મમ્મી, સિયાએ એમાં ખોટું શું કહ્યું? તમારી ઉંમર છે ને ભક્તિ પૂજા કરવાની, તો મંદિર પર તમારે સંભાળી લેવાય. હવે એને ઘર હું સંભાળું, મંદિર હું સંભાળું, બધું હું સંભાળું, તો તમારી વહુને ધોઈ પીવા લાવીશ હું અહીંયા? હા, અરે મારાથી કામ નથી થતું. તમને લોકોને આટલા મોટા કર્યા ને, ઘરના કામ કર્યા ને, તો માણસ હવે એમ વિચારે કે મારી માને શાંતિથી જીવવાના દિવસો છે, તો હું મારી બાયડીને જઈને સમજાવું. પણ ન, તમને તો મારો જ વાંક દેખાય છે ને. હું સમજાવીશ. હા, તું સમજાઈ દેજે. દામિનીને જઈને સમજાવી દઈશ કે મમ્મીને જે પણ ખાવું હોય ને બનાવી દેવું જોઈએ. અને મમ્મીનું મોઢું આવી ગયું હોય તો જરાક તારે તીખારી નહીં તો ખાલી દહીં તો આપે ને, લસ્સી બનાવી દે ભાઈ. સાચી વાત છે. એકચ્યુઅલીમાં દામિનીને જ સમજાવવાની જરૂર છે. કારણ કે પહેલા સિયા જ્યારે એકલી હતી ને આ ઘરમાં, ત્યારે આ ઘરમાં કોઈ તકલીફ નથી, મમ્મીને પણ દુઃખ નહોતું. જ્યારથી દામિની ઘરમાં આવી છે ને ત્યારથી આ બધું શરૂ થયું છે. છતાં પણ હું સિયાને વાત કરીશ, એ કંઈ નહીં બોલે, પણ દામિનીને જરાક તારે ધ્યાનમાં રાખવી પડશે. પહેલા મંદિર સાફ કરવાનું કયો ભાભીને? હા, એ થઈ જશે, એ થઈ જશે, હું કરી નાખીશ. હા, બોલાતું તો છે ને, એને પાછા દામિની. બસ, તમે લોકો જાઓ, હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. જાવ અહીંયાથી. મમ્મી, તું જા ને ભાઈ. હવે કઈ પણ તકલીફ પડે તને પહેલા જવાનું મને બોલાવજો. કીધું, તને જવાનું કીધું, જાને ભાઈ. હા, તો તમને પણ કહે છે. મને હા, તો હું એકલા જાઉં જ નથી છું. કહેતા. તકલીફ પડે તો કહેજો. હે ભગવાન, કહું તો કોને કહું? શું કરે છે શું તું? હે, આંખ છે કે બટન છે? જુઓ ને, કપડાં સંકેલું છું. અરે કપડા ગયા તેલ લેવા તારા. મારી વાત સાંભળ. આ મમ્મી સાથે શું કામ મગજમારી કરે છે? આ રોજ જે ફરિયાદ કરે છે. હા તો કરે જ ને, કઈ ખોટી મગજમારી કરું છું? સાચી મગજમારી કરું છું. આ તમારાથી તો છે ને તમારા મમ્મી આગળ કઈ બોલાતું નથી, ત્યાં તો મિયાની મિંદરી થઈ જાવ છો. બોલું જ છું, પણ એમને સારું લાગે એવું બોલું છું. અને તું એના પર પાણી ફેરવે છે. શું પાણી ફેરવ્યું? મેં મમ્મી ઉપર કઈ પાણી નથી ફેરવ્યું. હવે રહેવા દે. હા, જ્યારે હોય ત્યારે મમ્મીનું કઈ કામ તો કરતા નથી અને મમ્મીના વાંક કાઢો છો, એમની સામે ગુસ્સો કરો છો. તું ને ભાભી બંને મળી ગયા છો, પણ તને ખબર નથી આ ભાભી તને ચડાવે છે ને તું આંખે થઈ જાશો. એટલે શું? હા, મોટા ભાઈને એક તો મોકો જોતો છે. હા, કેટલા સારા થઈને ફરે છે મમ્મી સાથે. હું વિચાર કરું કે હા, થોડા દિવસથી મમ્મી અને ભાઈ બંને એકલા બેસીને શું વાતો કરે છે. મને તો લાગે છે નક્કી હા મકાનનો ફેસલો કરીને રહેશે એ લોકો. અરે એમ થોડી ને કઈ ફેસલો કરી નાખે, અને ફેસલો થશે ને તો મકાન આપણને જ મળશે, આપણને જ મળવું જોઈએ. આ શું કહેતા હતા મને કે થોડો સમય ખમી જા, પછી છે ને મમ્મીને આ ઘરની બહાર કાઢીશ. તો હવે મમ્મીને ને તમારા ભાઈ ભાભીને ઘરની બહાર ક્યારે કાઢવાના છે? કાઢવાના જ છે, પણ મમ્મી કઈ આપણી બાજુ બોલે તો કઈક કાઢું ને. હા, મમ્મી તો ના જ પાડે છે, અને મકાનની વાત આવે ને તો મમ્મી બીજી બધી વાતો કરવા લાગે છે. તારો વાંક કાઢશે, ભાભીનો વાંક કાઢશે, મારો વાંક કાઢશે, આ મોટાનો વાંક કાઢશે. એટલે જ કહું છું કે જ્યારે સીધી આંગળીથી ના નીકળે ને ત્યારે આંગળીને વાકી કરી નાખાય, અને તોય ના નીકળે ને તો બળીને ગેસ ઉપર મૂકી દેવાની. હું પણ એ જ કહેવા માંગુ છું કે અમે નથી કરી શકતા તો તમે તો કરી શકો ને. હા, મમ્મી પાસે થોડી મીઠી મીઠી વાતો કરીને ગમે તેમ કરીને મમ્મીને મનાવી લે ને મકાન માટે. શું મનાવી લે? આ તમારા મમ્મી તમને શું એટલા ભોળા લાગે છે કે હું કહું અને માની જાય? તરત ખબર પડી જશે એમને કે આ બધું છે ને મકાન માટે થઈ રહ્યું છે. અને તમને શું લાગે છે આ ભાઈ એમની સાથે એટલે પ્રેમથી વાત કરે છે તો મમ્મીને નહીં ખબર પડતી હોય એમ? બધી જ ખબર પડે છે.
મમ્મી સારી રીતે ઓળખી ગયા છે મને, તને, મોટાને, ભાભીને, બધાને કે આ ચારેય છે ને સપેલા છે. અને સાલાઓ આ બધા ગમે એમ તો મકાનની પાછળ પડેલા છે એ પણ મમ્મીને ખબર જ છે. તો એટલે જ કહું છું હવે તો છે ને ઝટ ફેસલો કરી જ નાખો. દૂધનું દૂધ ને પાણીનું પાણી, કાં તો આ પાર ને કાં તો આ પાર. જો મમ્મી પાસે જાઓ અને એમને કહો કે હવે છે ને મકાન અમારા નામે કરી નાખો. બહુ પ્રેમથી વાત કરી લીધી, હવે છે ને ફેસલો કરવાની સમય આવી ગયો છે. તો તું જ કરી આવ ને. હું શું કામ જાઉં? ફેસલાની વાત છે તો તું કરી આવ, પછી હું આવીશ. કાંઈ જરૂર નથી, તમારે જવાનું છે. અને મમ્મી સાથે સીધી વાત ના કરી હોય ને તો જઈને તમારા ભાઈ સાથે વાત કરો. કયો એમને પ્રેમથી કે આ ઘર ઉપર છે ને અમારો હક છે. મોટાને તો હું આમ કહી દઉં, એનાથી કઈ ડરું છું થોડો. પણ તમારા મોટા ભાઈ પીછેહટ કરશે તો ને. તમે નથી ડરતા પણ તમારા મોટા ભાઈ તમારાથી નથી ડરતા ને. બસ હવે થાકી ગયો છું હું. આ છેલ્લા 1 વર્ષથી ઘરમાં એક જ રામાયણ ચાલે છે. આ કોઈ રૂપિયો તો બતાવતો નથી અને ઘરમાં કંકાસ, માથાકૂટ અને આ મકાન મકાન મકાન. આ સપનામાંય મકાન આવે છે હવે તો. તો એટલે જ મારું કહું થઈ જાય ને તો બસ. તો એટલે જ કહું છું કે જટ આપણા નામે કરી નાખો. આ ભાઈ કઈ દાવ પેચ રમે ને એની કરતા મમ્મીને જઈને સીધી વાત કરી નાખો. એક કઈ દાવ પેચ રમવા નહીં દઉં. તું છે ને મને ઓળખતી નથી હજી. હા મેં હજી મારા વજીરને છૂટો નથી કર્યો. રેવા દ્યો ને, તમારાથી છે ને ખાલી વાતો જ થાય, બીજું કાંઈ નહીં થાય. આ હવામાં છે ને મોટા મોટા તીર છોડો છો કે હું આમ કરી નાખીને હું તેમ કરી નાખીને આમ હાથમાં લઈ લઈશ ને, કઈ નહીં થાય. ભાઈ મોટો લખન ખોટો છે, તને ખબર છે? આ ઘોડો દોડાવે છે, 2.5 સ્ટેપ ચાલે, હજી પકડવા જાવ તો આમ વયો ગયો હોય. તે જ તો વાત છે ને, એ જ કહું છું કે તમારામાં બુદ્ધિ ઓછી છે ને તમારા ભાઈમાં બુદ્ધિ વધારે છે. એટલે તમારાથી કઈ નથી થવાનું. આ ઘરને છે ને ભૂલી જાઓ. ભૂલી ક્યાંથી જાતો? આ ઘર મારું છે ને, મારું જ રહેશે અને નહીં મારા નામ પર થશે. નહીં થાય. તારે જોવું છે ને? જોવું છે. હા તો જોઈ લે. આજે મોટાને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે આ મકાન મારું છે, હવે મગજમારી ના કરતો. આ મકાન ગમે તેમ કહીને મમ્મી પાસેથી સહી કરાવીને રહીશ. તો જોઉં છું હું એ તે લાગી સરિયાત. હારી જઈશ. આ દાંત છે ને એ પણ પોખા થઈ જાય. બહુ સારું. અને નહીં થાય તો શું કરશો? તમારા દાંત પાડી દઈશ. ચેલેન્જ. જાઓ ઘર આજે આપણા નામે કરીને બતાવો. થઈ ગયું તો થયું તો ને, થવાનું જ નથી. હું કરીને રહીશ. ગમે તે થઈ જાય. આજે તો છે ને આ મકાન મમ્મી સાથે પણ વાત કરી લઈશ. પહેલા મોટાને સમજાવીશ અને મોટો નહીં માને ને તો મમ્મીને ધમકાવીને પણ મકાન પડાવી લઈશ. અરે નહીં થાય. જો આવું થઈ જાય ને તો આખી જિંદગી તમે મારા ગુલામ. જાઓ. હું તારો ગુલામ? એટલે ગાંડો સમજે જ મને? હે સ્પીડમાં બોલી નાખે એટલે ગમે તેમાં હું હા પાડી દઈશ એમ? હું તમારી ગુલામ, તમારી દાસી, તમારી સેવા કરીશ. જાઓ. તો જો તું કઈ થવાનું તો છે નહીં. ઓહો આજે તો બહુ મૂડમાં લાગે છે ને. ભાઈ તારે પૈસાની જરૂર હતી ને? પૈસાની તો બહુ જરૂર છે. તને તો ખબર જ છે કે ધંધો અત્યારે કેવો ચાલે છે. કેટલા જોતા છે? કેટલા એટલે અત્યારે તો સમજ ને કે 5-7 લાખ જેવી તો અત્યારે જરૂરિયાત છે ધંધામાં નાખવા માટે. 10 લાખ આપીશ. અરે મારા ભાઈ, તે તો મારો બોજો હળવો કરી દીધો. આટલા બધા પૈસા એક સાથે, અરે તો બિઝનેસ સેટ થઈ જશે અને હવે તો લોસ પણ નહીં આવે. પણ તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? અરે એની ચિંતા છોડ ને મોટા. હું શું કહું છું કે 10 લાખ રૂપિયા તને આપી દઉં તો તું અને ભાભી આ ઘર છોડીને જતા રહ્યો ને. એટલે એમ કે આ ઘર મમ્મી પાસેથી હું નામે કરાવી લઈશ. 10 લાખ રૂપિયા તારે સાથે જ જોતા છે, હું 10 આપું છું. 10 લાખ રૂપિયામાં તારો ધંધો સેટ કર પાછો. હા મેં 10 લાખ રૂપિયા ધંધામાં જોઈએ છે એમ કીધું. 5-7 લાખ રૂપિયા જ કીધું. તે 10 લાખની ઓફર કરી એ ધંધા માટે કીધું. મેં મકાનના બદલામાં 10 લાખ નથી કીધા. ઠીક છે? અને મકાન આખું મારું જ છે તો હું તને પૈસા આપું ને, તારે 10 લાખ જોઈએ છે, હું એડજસ્ટ કરી લઈશ. તું ચાલ નીકળ ઘરમાંથી. ફરી ગયો ને? ફરી તરત ફરી ગયો? ફરી નથી ગયો. તારી જ ઓફર તને આપી. પૈસા આવી ગયા તારી પાસે? મારી પાસે નથી. મેં કીધું હું એડજસ્ટ કરીશ. હા મારો સિબિલ સ્કોર સારો છે, મને લોન મળી જશે. હા ભાઈ, લોન ખબર છે મને કેવી લોન મળી જશે. તો મારી વાત સાંભળી લે. આ મકાન મારું છે ને મારું જ રહેશે. આ તું અત્યાર સુધી જીત કરતો તો ને મૂકી દે હવે. હા આ મકાન તને મળવાનું નથી. ઓ ભાઈ,
આ તને યાદ ન હોય ને તો યાદ કરાવી દઉં. પપ્પા છે ને જતા પહેલા આ મકાન મારા નામે કરવાનું એવું કહીને ગયા હતા. તને તો યાદ પણ નહીં હોય. મને કહીને ગયા હતા કે દીકરા તું નાનો છે એટલે તને વધારે ભાગ મળવો જોઈએ. આપ્યો નહીં ને? મારી હાજરીમાં તો નહોતું કહ્યું. હા તો પણ મેં પણ તારી હાજરીમાં નથી સાંભળ્યું કે તને એમ કીધું હોય કે વાહ હા મોટાને નામે મકાન કરી દેજો. આ તો તું નાનો હતો એટલે નાનાને બધી વાત ન કરી હોય. મોટાને કીધું ને વહીવટ સંભાળવાનું મને કીધું હતું. આ મોટો દરેક વખતે બધી વસ્તુ છીનવી લેતો હોય એટલે પપ્પાએ મને શાનમાં કીધું હતું કે સમજી જાજે દીકરા અને જલ્દી લઈ લેજે તારો ભાગ વધારે. છીનવી જવાની વાત જ ક્યાં આવી? ફેક્ટરી તને નામ પર તો કરી આપી અને જમીનમાં બી ભાગ તો આપ્યો જ છે ને. તારો કયો ભાગ મેં લઈ લીધો મને હા કહેતો. તો પણ હું એ જ તો કહું છું તમને ક્યાં નથી આપી? જમીન આપી, ઓફિસ આપી, હા આટલું તો આપ્યું છે ને. અને ઉપરથી તમે જે આ મકાનને બટકા ભરવાના છે કઈ એક મકાન મારા નામે કરી દેવું તો થઈ હું ગયું. હું પણ એ જ કહું છું કે તારે બટકા ભરવાના છે મકાનને. ફેક્ટરી છે ને પ્રોડક્શન વધારીને કમાઈ લેજે. હા, હું તો બટકા ભરવાતું જ લઉં છું. મને આપી દો, હું ભરીશ બટકા. નહીં આપું. કેમ નહીં આપું એટલે? મારું છે. શું કામ કોને આપું? કહ્યું? અરે હું કહું છું ને મારું છે. તમે તારા રસ્તા- મારે તને પૂછવાની જરૂર નથી. સમજતા નથી તમે. આ રસ્તામાંથી હટી જાવ ને તો આમ મમ્મી પાસે સહી કરાવીને મકાન મારા નામે કરાવી લઉં અને પછી મને દયા આવશે ને તો વધારે પૈસા પણ આપી દઈશ 10 ના બદલે. હું આપીશ તને બરાબર, પણ મકાન તો મારા નામ પર જ થશે. આજે પણ મારા નામ પર છે ને કાલે પણ મારા નામ પર જ રહેશે. તને મકાન નહીં મળવા દઉં. મોટા તું વધારે જિદ્દી થઈ ગયો છે. હા તો છું, તારી પાસેથી જ શીખું છું. તું નથી માનતો તો હું શું કામ ને માનું? મોટો છું તો મોટી જીદ કરીશ. મારી ઇજ્જતનો સવાલ છે. મારા ઈગોનો સવાલ છે. હવે મારો ઈગો હટ થઈ ગયો છે. તે મને 10 લાખ રૂપિયા આપીને મકાન પડાવવાની જે કોશિશ કરીને મારો ઈગો હટ થઈ ગયો છે. નાનો ભાઈ માન્યો હતો તને. હાથ નીચે રાખજો મોટા, કહી દઉં છું. હવે- મગજ જાહે ને તો પછી મારે તે હાથ આમ લાંબા ટૂંકા થઈ જાય. અચ્છા, હવે તું મોટા ભાઈનું માનપાન બી ભૂલી જાય તો છે એમ ભૂલી ને? જ જાય ને. મોટાને કોઈ નાનાની ન પડી હોય તો નાનો શું કામ મોટાનું રાખે? એક લગાવી દઈશ હમણાં. નાનો છો, નાનો થઈને જ રે. મોટો થવાની કોશિશ ન કરતો, કહી દઉં છું તને. હા, લગાવ્યું એટલે બાકી બધું જાહે. કેસ કરી સીધો જ. એ તો મારે તારા પર હાથ નથી ઉપાડવો એટલે, બાકી ક્યારની લગાવી દીધી હોત. આ તો મને મન થાય છે લગાવવાનું. આ તો હું છે જવા દઉં છું કે રહેવા દે ને. આ ખાલી ખોટું હું પોગી જઈશ ને તો મોટાને શરમ આવશે કે મોટો થઈને માર ખાતો. હા હા, એટલો મોટો થઈ ગયો છે ને હવે મોટા ભાઈને પણ મારશે. હું તો એટલા માટે નથી મારતો કે મકાન તો ગમે તેમ કરીને મને મળી જ જવાનું છે. તો તારી સાથે ઝઘડો કરીને હું શું કામ ને મારું નામ ખરાબ કરું? સપના. કાલ ઉઠીને લોકો કહેશે કે નાના ભાઈને માર્યું. એ સપનામાં બધું કહેશે. હા, સપનામાં મકાન તમારા નામે થશે. એ તને બી સપનામાં આવશે. જોજે, તારા સપનામાં બી મકાન તો મારા નામે જ હશે. આજે તો ફેસલો કરી જ આ નાખવાનો. તો કરી નાખીએ ને ફેસલો. મકાન મારા નામે થઈ ગયો ફેસલો. બિલકુલ નહીં. મકાન મારા નામે જ થશે. અને હવે હું કહી દઉં છું કે આપણે ગમે તે કરવાનું થાય પણ મકાન અત્યારે ચોખવટ કરી લેવાની છે. અને મમ્મીને પણ મેં કહી તો દેવાનું. ચોખવટ કરી જ લીધી. મારા નામે છે. મને આ તો મમ્મીને- ખબર જ છે મને. છેલ્લા કેટલા દિવસથી જોઉં છું મમ્મી સાથે એકાંતમાં વાતો કરીને ભોળવીને મકાન પડાવવા માંગો છો પણ મમ્મી સહી નથી કરતા એટલે અટકીને ઊભું છે. હા, એકાંતને ફોડવીને મમ્મી પ્રત્યેની લાગણી છે, પ્રેમ છે. તને મમ્મીની નથી પડી, મને પડી છે. એમ હા, તો જુઓ હું આજે શું કરું છું. શું કરીશ? મમ્મી હું પણ આવીશ. મમ્મી! મમ્મી 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 મારી વાત સાંભળો. મમ્મી મારી વાત સાંભળો. પહેલા હું કહીશ. હું મોટો છું. હા તો શું થઈ ગયું? આ તો મોટો છું તો વાત કરવાનો પહેલો હક તો મને મળે કે નહીં? અરે બધી જગ્યાએ પહેલો હક ના હોય. સાંભળો મમ્મી. આ મમ્મી વાત એની સાંભળી લો, પણ કરવાનું હું કહું ને એ જ છે. હે બિલકુલ નહીં થાય. હા તમે છે ને મકાન મારા નામ પર કરી દો એટલે વાત પતી છે. શું કામ? હું મોટો છું એટલે મકાન તો મારા નામે. મમ્મી, મકાન મારા નામે જ થાય ને. હું મોટો છું ને, પહેલો હક મારો બને ને. તો કાલ તમારે આપવાનું જ છે ને મકાન. હા, તો તો એ મને આપી દો ને. આ લાયક નથી મકાનને. અને એમ પણ અત્યાર સુધી બધા પૈસા દબાવીને રાખ્યા છે. તમે છે ને આ ઓફિસનો બધો વહીવટ આને સોંપી દીધો છે. ફેક્ટરીનો વહીવટ મને સોંપ્યો છે. ઓફિસમાં એટલા ગપચા કરે છે ને હિસાબ નથી મળતા આજ સુધી. અને ઘરમાં હંમેશા કહે છે કે પૈસા નથી, નુકસાનીમાં ચાલે છે. 1 રૂપિયો ઘર માટે વાપર્યો છે નહીં. આ તો તે ફેક્ટરીમાં શું ઉકાળી લીધું? જ્યારે હોય ત્યારે નુકસાન. પપ્પા હતા ત્યારે તો નફામાં ચાલતી હતી ફેક્ટરી. તે જ્યારથી સંભાળી ત્યારથી નુકસાનમાં ચાલે છે. કેમ ભાઈ? હા તમને તો એવું જ બધું દેખાશે ને. આપણે ખોટું કરતા હોય એટલે સામે વાળો ખોટું જ કરતો હોય. અરે નીતિથી ચાલતો હતો અત્યાર સુધી હું, પણ હવે મને ખબર પડી ગઈ તમારી કે તમે ગમે તેમ કરીને આ મકાન પડાવવા માંગો છો. અને છેલ્લું આ મકાન જ ભાગમાં બાકી રહ્યું છે ને તો એ તમને કહી દઉં કે મારા નામે આવશે કારણ કે હું નાનો છું. મને થોડું વધારે મળે તેમાં થઈ શું ગયું? આ તો નાનો છો ને તો તને તારા ભાગનું મળી ગયું છે, બરાબર છે? મોટો છું ને તો હક પણ મોટો બને. અને અત્યાર સુધી જવાબદારીઓ મેં સંભાળી છે. તારા લગ્ન નતા થયા ને ત્યારનો હું જવાબદારી સંભાળું છું. ઓ મોટા ભાઈ, તમે જ કીધું ને અમને અમારા ભાગનું મળી ગયું છે તો તમને પણ તમારા ભાગનું મળી ગયું છે. બંનેને ઇક્વલ આપવામાં આવ્યું છે. ઓહ ના ના, સમજાવાને. મોટાની સામે બોલવાનું ભાન નથી એને. મારી સામે બોલે છે. હા તો બોલે તો હક માટે ગમે તેની સામે બોલી શકાય. બોલ તું તારે. હા તો તમારો હક શેનો? હા મકાનમાં પહેલો હક રોનકનો લાગે. કેમ? ભાઈનો હક કઈ ના લાગે સમજ્યા તમે? કેમ ભાઈ હક ન લાગે એટલે કયા હકની વાત કરે છે તું? ન લાગે ને તારા કયા હક લાગી જાય છે અરે બધા? એવું ક્યાં લખ્યું છે કે મોટા હોય એને જ ઘર મળે?
મમ્મી ફેસલો કરી નાખો આજે. આજે તમારા ફેસલાની રાહ છે. ના ના તમે લોકો બોલી લો. આને એમ ન થાય કે એ ન બોલી, તમને બંનેને એમ ન થાય કે તમે લોકો ન બોલ્યા, અને આ તો બિચારી કઈ બોલતી જ નથી. હા ઉભા રહો મમ્મી, પહેલા પૂછી લો ભાઈ તારે કઈ વચ્ચે બોલવાનું છે? કારણ કે તને વચ્ચે બોલવાનો બહુ શોખ છે. નહીં બોલ. તમે ચાલુ કરો. મમ્મી હા. હવે તમે કહી દો કે મકાન મારા નામે થશે. ફેક્ટરી કોને આપી છે? તને મને. આપી છે. આને શું આપ્યું છે? અને આ બધું ઓફિસનો વહીવટ. બરાબર છે. બે વસ્તુના ભાગ મેં પાડી દીધા છે. ફેક્ટરી તું સંભાળીશ અને ઓફિસ તું સંભાળીશ. વાત રહી આ ઘરની, તો એ પણ હું તમારા બંનેમાંથી કોઈ પણને આપી દઉં તો હું રહેવા ક્યાં જઈશ એનો વિચાર કર્યો છે તમે લોકોએ? હવે એક મારી પાસે મકાન વધ્યું છે, એમાં તમારા લોકોની નજર છે. શરમ આવવી જોઈએ તમને. ક્યાં રહેવા જઈશ હું આટલી ઉંમરે? હવે એ અમારે વિચારવાનું. મોટો છે ને. કેમ એટલે મેં તમને રહેવાની ના તો નથી પાડી, પણ હું એકલો જ શું કામ સાચવું? ને શહેરમાં ઘણા વૃદ્ધાશ્રમ છે ભાઈ, હું શું કામ એકલો સાચું? કાં તો તું સાચવ, કાં પછી તું બસ બસ. ખબર હતી મને કે તમારા જેવી નપાવટ ઓલાદ હોય ને એ માને આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જ જવું પડે. મને ખબર છે કે કે દિવસથી તમારા ચારેયની નજર આ એક મકાન ઉપર છે. હા, એક મકાન હું તમને આપી દઉં એટલે કાલે સવારે રસ્તે રગડતા જે ભિખારી આવે ને એવી હાલત તમે લોકો મારી કરી નાખો. અરે મારે રહેવા માટે તમને ભાઈ બાપા કરવાના, ઓશિયાળું જીવન જીવવાનું મારે. એવું નથી મમ્મી, હું તો તમને મારી સાથે રાખવા તૈયાર છું, પણ નાનકાએ વાત એવી કરી કે મમ્મીને તમે જ રાખો. એક કામ કરો, માના બે કટકા કરી નાખો અને સારું લાગે ને એ રાખો, એવું કરો. મેં તો ના જ નહોતી પાડી. બસ હવે હદ થઈ ગયું છે. એમ પણ તમારી બંનેની પત્નીને મને સાચવવી તો છે ને, ઘરના કામ તો કરવા છે ને. વાંધો નહીં, ફેક્ટરી અને ઓફિસ જે બાપ દાદાની મિલકતમાંથી મળે ને એ બંને મેં તમને આપી દીધું. પણ હા, આ મકાનમાં તમારા ચારમાંથી કોઈનો હક નહીં લાગે, નહીં લાગે અને નહીં લાગે. જેને જે કેસ કબાડા કરવા હોય એ કરી શકો છો. અને આમ પણ કાયદાકીય જોવા જઈએ ને તો મા બાપ ધારે ને ત્યારે જ એની પૂરી સંપત્તિ છોકરાઓને સોંપી શકે. જ્યારે છોકરો નાનો હોય તો એ ભલે અને મોટો હોય તો એ ભલે. પણ એક કામ કરો ને, તમે ક્યારના આટલું બધું સંભળાવો છો ને ખીજાવો છો ને હાથ ઉપાડી દીધો છે, તો તમને પણ કહી દઉં, શું? આ મકાન વેચી નાખવાનું છે અને 4 ભાગ પાડીશું. એટલે તું નક્કી કરીશ? હા. કેમ? કેમ કે તમારે જગ્યા કેટલી જોવે રહેવા માટે? એક ખાલી સેટી સમા એટલી ને. અને તમારો એક ચૂલો મૂકી દેશું, જ્યાં તમારે ગરમ પાણી કરવું હોય, ગરમ પાણી પીવું હોય, ટાટિયા દુખતા હોય, જે કંઈ પણ કરવું હોય ત્યાં થઈ શકે ને. એક નાની અમથી ઓડી લઈ લેશું, તેમાં તમે સચવાઈ જશો. સાચી અને કા પછી શહેરમાં હમણાં જ નવું વૃદ્ધાશ્રમ બન્યું છે, ત્યાં તો તમને મફતમાં રાખશે ને જમવા પણ આપશે. જોયું ને મમ્મી, પહેલા તમને રાખવાની ના પાડી, હવે વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. એટલે જ કહું છું કે મકાન મારા નામે કરી દો એટલે વાત પતે. હું તમને મારી સાથે રાખીશ, હું રાખીશ. એના સારા માટે કહેતો હતો અને તારે હજી પણ મકાન જોતું છે. એક કામ કરો, મકાનના 2 ભાગ કરી નાખો, અડધો અડધો અમારા બંને નામ પર કરી દો, અમે જોઈ લેશું. પછી હું જોઈ લઈશ, બંને નામ પર કરી દો. ખરેખર તમે માણસ કહેવાને લાયક છો ખરા? હા, તમારી માં અહીંયા ઊભી ઊભી એમ કહે છે કે મારા 2 કટકા કરી નાખો અને 2 ભાગ લઈ લો. એક કામ કરો, તમે લોકો મારી નજરની સામે મારા ઘરની બહાર નીકળી જાઓ. આ ઘરમાંથી એક પણ વસ્તુને હાથ અડાવ્યા વગર. અરે પણ શું કામ? હવે એમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે જગ્યા જોઈએ જ કેટલી. હવે છે ને દીકરાઓની ખુશી જોવો અને આ ઘરમાંથી વયા જાઓ. આ તારા બાપના ઘરેથી આણામાં લઈને નહોતી આવી, એટલે આ જગ્યાનું મારે શું કરવું શું નહીં ને એ બધું મારે જોવાનું છે. હવે કોઈએ મને કંઈ પૂછવાનું બાકી છે નહીં ને? ભાભી, ઓકે, તમે લોકો આ ઘર છોડીને જઈ શકો છો. આ ઘરમાંથી તમારા 4માંથી કોઈને ફૂટી કોડી નહીં મળે. અને હા, તમે મને વૃદ્ધાશ્રમમાં જવાનું કહ્યું ને, પણ મારે વૃદ્ધાશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. હવે હું આટલા મોટા ઘરને વૃદ્ધાશ્રમ બનાવું. સમાજમાં ઘણા એવા લોકો છે ને કે જેને આવા પાણા જેવા છોકરા પાક્યા હોય, હા, જે પોતાના મા બાપને ઘરની બહાર કાઢી નાખવા માંગતા હોય. અને હા, તમારા બંનેના મા બાપને ફોન કરી દેજો, કદાચ તમારા ભાઈઓ આટલા નપાવટ નીકળશે તો બિચારા જશે ક્યાં? વૃદ્ધાશ્રમની જરૂર પડશે ને. હું તમારી જેમ ગણચોર નથી,
કરી દેજે તારા મા બાપને ફોન ને તુંય તારા મા બાપને ફોન કરી દેજે. હા ને હવે હું વૃદ્ધાશ્રમ બનાવીને જઈશ. મારા જેવા ઘણા લોકો છે કે જેને ઘરની જરૂર છે, સહારાની જરૂર છે. જેની કુખે તમારા જેવા નપાવટ દીકરા આવ્યા હોય ને એની માને આ જ કરવું પડે. કંઈ પણ બોલ્યા વગર મમ્મી હું તો માફી માંગવા મારે કોઈ માફી નથી જોતી, કોઈ કશુંય જોતું નથી. મને માફ કરો, મને જીવવા દો, પણ જાવ અહીંયાથી.